66માં સુરત આવ્યો ત્યારથી પ્રેક્ટિસ કરું છું. લોકો તો દૂર દૂરથી જ આવે છે અને ધાંગધ્રાથી પણ પેશન્ટ આવેલું છે. રાજસ્થાનવાળા પણ ઘણા દવા લેવા આવે છે. આ છે ડોક્ટર દશરથ પચ્ચીકર. 95 વર્ષે પણ સ્વસ્થ શરીરે કાર્યરત રહી દર્દીઓને હોમિયોપેથીની સારવાર આપી રહ્યા છે. આટલી ઉંમરે પણ હજુ એક્ટિવલી દર્દીઓની તપાસ કરવા માટે રોજ ગુરુ અને શનિવારે આવે છે. કાકાની ઈચ્છા હોય છે કે દરરોજ આવી જાય, પણ અમારા તરફથી એમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ ઉંમરના કારણે તમે આ 3 દિવસ જુઓ તો તમને પણ થોડું રિલેક્સ રહે. છતાં પણ અમારી વાત માનતા નથી કરતા અને ઘરે પણ એમના ફાધરના નામ પર ધર્માદા ઓપીડી સવારે ડેઇલી મોર્નિંગમાં 12 વાગ્યા સુધી ચલાવવા આવે છે. કાકાના હુલામણા નામથી ઓળખાતા ડોક્ટર પચ્ચીકર દરરોજ 30 પેશન્ટ જુએ છે, માત્ર 20 રૂપિયા ફીમાં. જો ડાયાબિટીસની પણ દવા આપું છું, બોમ્બે જાય, પછી એ બી કંટ્રોલમાં છે. પછી છે તે સ્વભાવગત પણ જરૂર પડે તો દવા આપીએ, એ પણ ફેર પડે છે. પછી આપણે આ જે તમને જેમ પેલો મસો છે એ મસા પર દવા આપીએ તો તેના પર સારું થાય. ઘણી ઉપયોગી છે, એને સમજો અને ચાલો તો ભલભલો રોગ રોકી શકે અને મદદ કરે છે. લોકો તો દૂર દૂરથી જ આવે છે અને ધાંગધ્રાથી પણ પેશન્ટ આવેલું છે. એટલે એવું નથી કે પાસેથી જ આવે છે. રાજસ્થાનવાળા પણ ઘણા દવા લેવા આવે છે. અહીંયાથી રાજસ્થાન મોકલાવે પણ છે. 1982માં તેમણે સુરતમાં પોતાની માતાના નામે હોમિયોપેથી કોલેજ અને હોસ્પિટલની સ્થાપના કરી. પોતાની 75 વર્ષની વય સુધી સાયકલ પર તેઓ કોલેજમાં ભણાવવા જતા. આજે પણ દૂર દૂરથી તેમની સારવાર લેવા દર્દીઓ આવે છે. दिखाया था मैंने 2 जगह थे, मुझे वहाँ कोई अच्छा लगा नहीं, कुछ फर्क लगा नहीं मेरे को. यहाँ मेरे को अच्छा लगने लग गया है तो मैं यहाँ की दवा चालू है. સાદું ભોજન, નિયમિત અને દર્દીઓની સેવામાં સમર્પિત જીવન તેમની સ્વસ્થતાની ચાવી છે. ડોક્ટર દશરથ પચ્ચીકરના જુસ્સા અને કર્તવ્યનિષ્ઠતાને સલામ.